તો હું તમને આજે લઈ આવ્યો છું ચીકુની હરાજીમાં 52 રૂપિયા, 56 રૂપિયા, 58 રૂપિયા, 20, 21, 22, 23, 24. જેલે મિત્રો એક આપણે ખેડૂત વેપારી છે તેઓ આપણે આવ્યા છે પોરબંદરથી. અહીં તેમનો ચીકુનો જે એનો જે ફાલ જે વેચવા માટે કરી લે. આપણે સકટેટી નો ભાવ છે આનો શું ભાવ છે વળી? જોઈ લે મિત્રો અત્યારે આપણે પાકા પપૈયા છે તો આપણે પાકા પપૈયાનો આપણે ભાવ પૂછી લઈએ. જોઈ લે બધા આપણે બોક્સ છે આ બધા. કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો, મારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. હવે મિત્રો આજે આપણે પાછા આવી ગયા આજે જામનગરની શાક માર્કેટમાં. અને આજે જામનગરની શાક માર્કેટમાં વિડીયો આપણે આજે મિત્રો આજે બનાવવા આવ્યા છીએ આપણે ફ્રૂટ માર્કેટનો વિડીયો. તો આજે આપણે જામનગરની બજારમાં ફ્રૂટના શું ભાવ છે આપણે હોલસેલ તેમજ રિટેલ મિત્રો. તો આજે આપણે બજારમાં હોલસેલ તેમજ રિટેલ આપણે ફ્રૂટના ભાવ જાણીશું. અને સાથે આજે આપણે બજારની અંદર આપણે શેની આજે આપણે હરાજી થાય છે કયા ફ્રૂટની કે આપણે જે ફ્રૂટની હરાજી થતી હતી ફ્રૂટનો પણ તમને વિડીયો બનાવી દેખાડીશ મિત્રો. તો આજના મારા વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો તમને જોવાની મજા આવશે. તો ચાલો મિત્રો આજે હવે આપણો આજનો વિડીયો કરીએ સ્ટાર્ટ. જોઈ લો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે ફ્રૂટ માર્કેટની આપણે હરાજી બજાર જાય તો આપણે હરાજી બજારમાં આવી ગયા છીએ. તો હું તમને હરાજી દેખાડું. અત્યારે મિત્રો આપણે હરાજી હાલે છે અત્યારે ચીકુની. જોઈ લે આજે આપણે ચીકુ જેટલા બાચકા છે આ બધા ચીકુના બાચકા ભરેલા છે. અને અત્યારે હરાજી ચાલે છે આપણે ચીકુની. તો હું તમને આજે લઈ આવ્યો છું ચીકુની હરાજીમાં. હવે જુઓ ચીકુની હરાજી કઈ રીતે થાય છે, કઈ રીતે ભાવ બોલાય અને આપણે કઈ રીતે ચીકુ આ રીતે ઠલવાય અને જે પ્રમાણે ચીકુ હોય એ પ્રમાણે ને જે પ્રમાણે સારા કાચા છે પાકા છે ચીકુ એ પ્રમાણે એનો ભાવ થાય. હવે જોઈ લો હરાજી થાય. ચાલો મિત્રો 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 43 રૂપિયા. જોઈ લો મિત્રો આપણે આ ચીકુ ગયા આપણે 43 રૂપિયાના ભાવમાં. આ રીતે બધા વેપારી ભેગા થયા છે અને આ રીતે આપણે થાય અહીં હરાજી. 52 રૂપિયા, 56 રૂપિયા, 58 રૂપિયા, 60 રૂપિયા, 62 રૂપિયા, 65 રૂપિયા, 65 રૂપિયા, 65 રૂપિયા, 65 રૂપિયા, 65 રૂપિયા, 65 રૂપિયા હાલ્યું ને. મિત્રો આપણે આ ચીકુ ગયા છે આપણે 65 રૂપિયા લેખે. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 27, રૂપિયા લ્યું ને. જોઈ લો મિત્રો તો આપણે ચીકુ ગયા છે આપણે 42 રૂપિયા કિલો. આ વકલ સારો હતો થોડો તો આનો ભાવ આપણે 42 રૂપિયા. નાની પહેલાંના જે ચીકુ હતા એ આપણે ગયા 27 રૂપિયા લેખે. જોઈ લો મિત્રો આ ચીકુ છે તો જોઈ લો આ સાવ આપણે નાના ચીકુ છે. જોઈ લો આ રીતના ચીકુ છે. તો આને આપણો ભાવ છે આપણે આ શું ભાવમાં જાય છે. જોઈ લો મિત્રો ભાઈ બીજો વકલ આવી ગયો છે ચીકુનો. 17 રૂપિયા સુભાઈ 17 રૂપિયા ખાલી 17 રૂપિયા 17 રૂપિયા 17 આઈપી કરો 16 રૂપિયા 16 રૂપિયા. એટલે મિત્રો આપણે આ ગયું આપણે 16 રૂપિયામાં. એટલે મિત્રો એક આપણે ખેડૂત વેપારી છે તેઓ આપણે આવ્યા છે પોરબંદરથી. અહીં તેમનો ચીકુનો જે એનો જે ફાલ જે વેચવા માટે. અને કેટલા કિલો ચીકુ લઈ આવ્યા છો? ચીકુ કેટલા લઈ આવ્યા છો? 10 બાચકા. એક બાચકું કેટલા કિલોનું હશે? 30 કિલોનું. જોઈ લો આપણે 300 કિલો જેવા તેઓ ચીકુ પોરબંદરથી લઈને આવ્યા હતા. તમારે પોરબંદરથી જે જામનગર સુધી આવવાનું શું કારણ? ભાવ સારો મળે. જોઈ લો મિત્રો જામનગરની બજાર છે ત્યાં ભાવ થોડો સારો મળે એટલા માટે થઈને તેઓ અહીં જામનગર આવ્યા છે ચીકુ વેચવા. અને આપણે શું ભાવ મળ્યો તમારા ચીકુનો? 10 થી માંડીને 30-35 રૂપિયા સુધી. જોઈ લો તો તમારો માલ બધો વેચાઈ ગયો.
જોઈ લો મિત્રો ખેડૂતનો માલ પણ બધો વેચાઈ ગયો. નામ શું તમારું? પરસોત્તમભાઈ. જોઈ લ્યો ભાઈ પરસોત્તમભાઈ છે. તમે રાજીજાઈની માર્કેટથી એમને જોઈ લ્યો મિત્રો ખેડૂતને સારો ભાવ મળ્યો. ખેડૂતને સારો ભાવ મળ્યો એટલે ખેડૂત રાજી છે કે એના ભાઈ ચીકુનો એને સારો ભાવ મળ્યો. ભાઈ તમારું અફજલભાઈ. જોઈ લ્યો અફજલભાઈ અહીંના વેપારી છે, તેઓ હરાજી કરાવે તેઓ તથા તેના ભાઈ. આપણે એમને જ પૂછી અફજલભાઈ અત્યારે જે આપણા ચીકુ છે બધા હરાજી થઈ, હવે આ ચીકુ બધા આપણે કઈ રીતે આપણે આ ચીકુ અત્યારે દેવાવાળા કોણ બધા ખેડૂત દેવાવાળા છે, લેવાવાળા ઘરાક હોય. બરોબર. ઘરાક 2 5 10 બાચકા લઈ જાય, હા બોક્સ બનાવે ગ્રેડિંગ કરીને. બરોબર. સારો માલ અલગ કાઢે, નબળો માલ અલગ કાઢે, એવી રીતના બોક્સ બનાવીને રેકડીઓ વાળાને આપે. રેકડીઓ વાળાને આપે. રેકડીઓ વાળા અડધો કિલો ને એવી રીતના વેચે, છૂટકમાં વેચે. બરોબર ને? એવી રીતના. હા જોઈ લો મિત્રો આ રીતે આપણે અહીંથી જે આ બધા ચીકુ છે એ બધા વેપારીઓ લઈ જાય ને પછી બોક્સ બનાવી અને તેઓ જે છૂટક વેપારીઓ હોય રિટેલ વેપારી લોકોને વેચે અને તેઓ થકી આપણા ઘર સુધી આ લીંબુ પહોંચે. તો આ રીતની આખી પ્રોસેસ હોય. અહીંથી હરાજી થઈ અને આપણા ઘર સુધી લીંબુ પહોંચે. આપણે ચીકુ પહોંચે તો તેની આ રીતની આપણે હરાજી થાય મિત્રો. જોઈ લો મિત્રો આપણે આ હરાજી થઈ ગઈ છે. આપણે કંપની જે આ બધા છે આપણે ચીકુના બાચકા. હવે જોઈ લો આ રીતે અહીંયા આપણે સફરજનની બધી મળી જાય. આપણે આપણે આ મોસંબી છે, પછી જામફળ છે. જોઈ લો આ રીતે આપણે દાડમ છે, સરસ મજાના દાડમ છે. જોઈ લો આ મોસંબી છે, મોસંબી દાડમ સફરજન. આપણે ભાઈ સફરજનની હોલસેલમાં છે રિટેલમાં છે? શું ભાવ છે સફરજન? 65-70 રૂપિયા. જોઈ લો મિત્રો આજે આપણે 65 રૂપિયાથી માંડીને 70 રૂપિયા સુધી આપણે સફરજનનો ભાવ છે આપણે માર્કેટમાં. અને આ દાડમ છે, આ દાડમનો શું ભાવ છે? 40. હોલસેલનો ભાવ ને? જોઈ લો મિત્રો આજે આપણો જે આજનો આપણો વિડીયો આપણો હોલસેલ માર્કેટનો છે. તો આજે આપણે જે ફ્રૂટ માર્કેટ હોલસેલમાં હું તમને આજે એનો વિડીયો દેખાડું છું. તો જોઈ લો આપણે આજે 40 રૂપિયા 45 રૂપિયા સુધી બધા મોટા દાડમ છે. જોઈ લો સરસ મજાના કેવડું દાડમ છે. આ મોટા દાડમ છે આનો શું ભાવ? 170. જોઈ લો મિત્રો આજે આપણે 170 રૂપિયા આપણે આ હોલસેલનો ભાવ છે. તો અત્યારે દાડમનો ભાવ થોડોક વધી ગયો એવું લાગે છે કે નહીં? વધી ગયો ને? જોઈ લો મિત્રો દાડમ આપણે ગયા વખતે આવ્યા હતા ત્યારે દાડમનો ભાવ ઓછો હતો. આજે છે દાડમ થોડાક થઈ ગયા છે, આ એનો ભાવ વધી ગયો છે. ને આપણે આ જામફળ છે સરસ મજાના જામફળ. તો જામફળનો ભાવ પૂછી વળી જામફળનો ભાવ 50 રૂપિયા હોલસેલ. જોઈ લો મિત્રો દાડમ આપણે જામફળ છે એ આપણે છે 50 રૂપિયા કિલો હોલસેલમાં. તો આપણે આ હોલસેલનો ભાવ છે દાડમનો, પછી જામફળનો અને આપણે સફરજનનો. તો આ પણ હું તમને મેં ભાવ દેખાડ્યા. પછી વળી મોસંબી છે તો આ મોસંબી 42 રૂપિયા. હાલો જોઈ લો મિત્રો મોસંબી છે તો મોસંબીનો ભાવ 42 રૂપિયા કિલો છે આપણે આજની જામનગરની માર્કેટમાં. આજે આપણે મોસંબી જોઈ લો મોસંબી 42 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો આપણે સકટેટી છે. જોઈ લો સરસ મજાની તમે સકટેટી જોઈ લ્યો અને આ રીતે પેકિંગ કરેલી છે. બોક્સ જોઈ લો સરસ રીતે બોક્સમાં પેકિંગ કરેલી. આપણે સકટેટીનો ભાવ છે 55 રૂપિયા કિલો. અને આપણા ભાવ છે તો આપણા હોલસેલનો ભાવ 55, હોલસેલમાં 50 રૂપિયા. જોઈ લો મિત્રો સકટેટી સરસ મજાની મીઠી સાકર જેવી. હોલસેલમાં આપણે 50 રૂપિયા અને રિટેલમાં લેવા જાઓ તમે તો તમને મળશે 55 રૂપિયા સુધીમાં. અને આપણે શું છે કીવીનો શું ભાવ છે? 1100 રૂપિયા 15 ડબલી 1100 રૂપિયાની. જોઈ લઈએ આપણે 1100 રૂપિયાની 15 ડબલી. તો આપણે જે એક ડબ્બી છે આપણે છૂટકમાં કેટલામાં વેચાય રિટેલમાં? 120 રૂપિયા. જોઈ લો મિત્રો તો આજે કીવી સરસ મજાના આપણે 120 રૂપિયાનું આપણે એક આ બોક્સ જે 120 રૂપિયાનું વેચાય. જોઈ લ્યો અને હોલસેલમાં તમે લેવા જાઓ તો આપણે એક પીસનો ભાવ કઈ તો 80 પડે. જોઈ લો મિત્રો આપણે કીવી હોલસેલમાં 80 રૂપિયા પડે અને આપણે રિટેલમાં લઈએ તો 120 રૂપિયા. પણ કીવી શરીર માટે બહુ સારું અને કીવી આપણે ખાવું જોઈએ ફ્રૂટમાં. અને આજે આપણે મિત્રો એકવાર ડ્રેગન ફ્રૂટ છે તો આપણે ડ્રેગન ફ્રૂટ તો એનો આપણે હોલસેલનો ભાવ પૂછી લઈએ. આનો શું ભાવ છે વળી? 80 રૂપિયા હોલસેલ. જોઈ લો મિત્રો ડ્રેગન ફ્રૂટ છે આપણે 80 રૂપિયા આપણે હોલસેલમાં છે અને રિટેલમાં આપણે જાસી તો શું ભાવ થતો હશે? 120 રૂપિયા. જોઈ લો મિત્રો આપણે રિટેલમાંનો ભાવ થતો હશે ત્યારે 120 રૂપિયા. પણ તમારે હોલસેલ તમે લ્યો તો તમારે એક સાથે લેવું પડે. આપણા કેટલા કિલોનું બોક્સ હશે વળી? 5 કિલોનું. જોઈ લો તો આ રીતે તમારે 5 કિલો ભેગું લ્યો તમે તો તમને આ ભાવમાં પડે. અને પછી તમે જ્યાં રિટેલ બજારમાં જાઓ રેકડી ઉપર તો તમને થોડુંક મોંઘું મળે. પણ અહીં તમારે એક સાથે લેવું પડે. તમારું નામ શું? સત્યપાલભાઈ. જોઈ લો સત્યપાલભાઈના વેપારી જે માર્કેટ છે
આપણે કેટલા વર્ષથી તમે આ લાઈનમાં છો? 35 વર્ષ 35 વર્ષથી. તો અત્યારે જે આપણે ફ્રૂટની બજાર છે તો ફ્રૂટની બજાર કેવી છે અત્યારે? ડાઉન છે કે? ગામ કે ઘરાકી ઓછી છે, મંડી બજાર છે, એટલે લગ્ન ગાળાની હિસાબે મંડી બજાર છે. બરોબર. એટલે મિત્રો અત્યારે ફ્રૂટની બજારમાં થોડીક મંદી છે અને ભાવ તો અત્યારે આપણે જે ભાવ જોઈએ તો ભાવ વ્યાજબી છે. વ્યાજબી છે, સાવ બરોબર વ્યાજબી ને? ભાવ કહેવાય. બરોબર. એટલે મિત્રો અત્યારે ફ્રૂટના ભાવે આપણે વ્યાજબી છે અને બજાર વ્યાજબી ભાવમાં પણ થોડીક બજારમાં મંદી એમ વેપારીનું કહેવાનું છે. તો ચાલો વેપારીને મળીને આપણે નવું એમની પાસેથી જાણવા મળ્યું. થેન્ક યુ. મિત્રો આપણે કેળાની રેકડી આવી ગઈ છે. જેલી આખા આપણે રેકડી ભરી છે. એટલે સરસ મજાની કેળાની રેકડી છે. તો અત્યારે આપણે કેળા થઈ ગયા છે 20 રૂપિયાના કિલો. જોઈ લો મિત્રો, આ સરસ મજાના કેળા છે. આ કેળા છે આપણે 20 રૂપિયાના કિલો. જોઈ લો મિત્રો, હવે આપણે આવી ગયા લીલા નારિયેલ. લીલા નારિયેલ શરીર માટે બહુ સારા. તો આપણે લીલા નારિયેલ છે આપણે તેની પણ બજારમાં આવી ગયા છે. આ લીલા નારિયેલ શું ભાવ છે ભાઈ? 103. અને એક લેવું હોય તો 40નું. જોઈ લો મિત્રો, એક લ્યો તમે તો 40 રૂપિયાને તમે 3 નંગ ભેગા લ્યો તો આપણે 100 રૂપિયાના 3 નંગ આવે. જોઈ લો સરસ મજાના આજે લીલા નારિયેલ. અને આજે આપણો માર્કેટનો આજનો ભાવ જોઈ લો મિત્રો, ત્યાં આપણે પાકા પપૈયા છે તો આપણે પાકા પપૈયાનો આપણે ભાવ પૂછી લઈએ. જોઈ લો સરસ મજાના પપૈયા છે. હવે બેન શું ભાવ છે પપૈયાનો? 50ની 2 કિલો. જોઈ લો મિત્રો, આપણે પાકી ચીપડી છે એ 30ની કિલો ને 50માં આપણે 2 કિલો. મિત્રો આપણે મકાઈની આપણે બજારમાં આવી ગઈ. તો જોઈ લો આપણે મકાઈ છે. કઈ છે? અમેરિકન મકાઈ. જોઈ લો અમેરિકન મકાઈ છે આપણે 20 રૂપિયાની એક અને આપણે 50માં 3 મકાઈ મળે. જોઈ લો સરસ મજાની મકાઈ છે આપણે 50ની 3. જોઈ લો મિત્રો, આપણે સીતાફળ છે આપણે 60ના કિલો અને આપણે સફરજની આપણે છૂટકમાં આપણે 70ના કિલો અને સોના 1.5 કિલો. જોઈ લો મિત્રો, આપણે ઓરેન્જ આપણે ગોદામમાં આવી ગયા છીએ. જે આપણે હોલસેલમાં ઓરેન્જ વેચાય. આપણે બોક્સ છે, આ બધા બોક્સ આપણે ઓરેન્જના જ ભરેલા છે એમ. તો આપણે ઓરેન્જ બધા આવે છે ક્યાંથી? અમદાવાદ સાઈડથી. ઓરેન્જનો 40-45 એમાં હોલસેલનો ભાવ. બરોબર. અને આપણે બાર રિટેલમાં આપણે જ્યાં રેકડી ઉપર જાય તો શું ભાવ થતો હશે આનો? 50-60 રૂપિયા સુધી. જોઈ લો મિત્રો, તો આ રીતે આપણે હોલસેલ ભાવ છે. આપણે કેરેટ છે તો કેટલા કિલોનું કેરેટ હશે? આ 25 કિલો. 1000નું એક કેરેટ થાય. એટલે મિત્રો એક કેરેટ છે આપણે 1000 રૂપિયાનું. બરોબર. તો આપણે એક 25 ટૂંકમાં 40 રૂપિયા ભાવ થયો કહેવાય કે 1 કિલો છે એનો ભાવ આપણે 40 રૂપિયા ને રિટેલમાંનો ભાવ થાય 50થી 60 રૂપિયા. શું નામ તમારું ભાઈ? અમાનભાઈ. અમાનભાઈ કેટલા વર્ષથી ધંધો કરો છો? 15 વર્ષથી. જોઈ લો ને, પરિવારના બીજા સભ્યો પણ છે સાથે? કોણ કોણ છે સભ્યમાં ધંધામાં તમારી સાથે? હાજીભાઈ છે. અચ્છા. એ કોણ શું થાય તમારા? કાકા થાય. જોઈ લો, કાકા ને ભત્રીયા ને બધા ભેગા થઈને આ રીતે આપણે ધંધો કરે છે. અને તેઓ ઓરેન્જ છે તો ઓરેન્જના તેઓ હોલસેલર છે. આપણે આ સિવાય બીજી કઈ વસ્તુ આવે તમારી પાસે હોલસેલમાં? સફરજન આવે છે, ચીકુ આવે છે, દાડમ આવે છે, મોસંબી આવે છે. બરોબર. એ બધી આપણે અલગ અલગ ટૂંકમાં અલગ અલગ વસ્તુ આવે ને. તો હવે પછી કઈ વસ્તુ આવશે તમારી પાસે? હવે આવશે એપલ આવશે. એપલ આવશે. જોઈ લો મિત્રો, આપણે ભાઈને મળીએ અમનભાઈને અને તેમને આપણે એપલનો પણ આપણે વિડીયો બનાવશું. ચાલો તો મિત્રો, હવે મારો આજનો વિડીયો હું કરું છું સમાપ્ત. હવે જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો આમને તમારે વિડીયો જોવાય આપણા શાક માર્કેટના અને ફ્રૂટ માર્કેટના. તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો મિત્રો. તમને સરસ મજાના વિડીયો અને બજારની સરસ મજાની જાણકારી તમને આમના આપતો રહી. તો ચાલો મિત્રો, બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.